નીરજ, ગુડ આફ્ટરનૂન. વાત કરીએ ફાર્મા સેક્ટરની તો ટ્રમ્પ એ ગઈકાલે પોતાના સોશિયલ મીડિયા ઉપર તેઓએ જણાવ્યું હતું કે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન થશે જેનાથી ફાર્મા કોસ્ટ જે છે 90% સુધી ઘટી જશે યુએસ માર્કેટમાં, જેના કારણે ફાર્મા શેરોમાં પેનિક હતું. પણ એકચ્યુઅલીમાં જે એક્ઝિક્યુટિવ ઓર્ડર છે એટલો હાર્શ નથી અને ઘણા બધા જે ફોરેનના ફાર્મા કંપનીઝ છે ત્યાં આપણે જોઈએ તો તેજી જ જોવા મળી છે. એલઆઈ લીલી હોય કે બીજી બધી એમએનસી કંપનીઝ હોય જેવી રીતે કે નોવાર્ટિસ વગેરે, ત્યાં બી આપણે એક પોઝિટિવ રુઝાન જોયો છે. ઇનફેક્ટ જે ડ્રગ્સની વાતો કરી છે અને જે દવાઈઓની વાત કરી છે ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં, ત્યાં બ્રાન્ડેડ જેનેરિક્સ ઉપર જે છે એ એટલી મોટી ગાજ નથી. અને ભારતીય કંપનીની વાત કરીએ તો ઓલરેડી આપણે એક સસ્તી દવાનો એક્સપોર્ટ કરી રહ્યા છે યુએસ માર્કેટ્સમાં, જે યુએસને જ ફાયદો કરે છે. અને જે મોટી કંપનીઓ છે જે ઓરિજિનલ પેટન્ટ હોલ્ડર્સ છે, કદાચ ત્યાં એક મોટો ઇમ્પેક્ટ આવે. પણ ક્લિયરલી આજે આપણે વાત કરીએ તો મેક્વેરીના હિસાબે જે રિપોર્ટ એમણે લખી છે એનામાં એમ કહ્યું છે કે જે ટેરિફ ઓર્ડર હતો અને જે ફાર્મા ઉપર ઘણી બધી ઇશ્યુઝની વાતો ચાલી રહી હતી એ પ્રમાણેનો ઓર્ડર નથી. ઇનફેક્ટ થોડો સોફ્ટ જ ઓર્ડર છે અને આગળ જતાં તેઓ સન ફાર્મા ઉપર ખરીદવાની સલાહ આપી રહ્યા છે 2100ના ટાર્ગેટ સાથે. એટલે જો ખાસ કરીને અહીંયાથી કોઈ બહુ વધારે કડક નિયમ આવતા નથી દેખાયા. આભાર યતિનજી અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા માટે. તો ટ્રમ્પ તરફથી જે આદેશ આવ્યો છે એની અસર થોડી આજે આપણને બજારમાં આવતી જોવા મળી રહી છે. કોઈ બહુ વધારે મોટા કડક નિયમો નથી આવ્યા, એને લઈને આજે એક તેજી છે. પરંતુ આગળ વધ્યા